મોટી આશાએ આવવાના છે. માટે આપણે આશા રાખવાની છે. કેમ કે આશા અમર છે, અમર પ્રેમ છે. પ્રેમ મારો દીકરો છે, દીકરો કુંવારો છે, કુંવારા બધાય સુખી છે, અને પરણેલા મારી જેમ દુખી છે. અને ગાય માતા છે, માતા શક્તિ છે, શક્તિ સાહસ છે, સાહસ વીર છે, વીર જવાન છે. તો જવાન અમર છે, માટે આશા અમર છે. તો એવી આશાએ છોકરો જોવા આવવાનો છે, તો આપણે આશા રાખવાની છે. અને ઓલું આપણું વાવાઝોડું છે, એને તું 5-10 રૂપિયા દઈ અને પદિયાની દુકાને મોકલી દે, એટલે કાંઈ ભવાડા ન કરે. નહીં આવશે તો લોચા લાપસી કરશે. તો મારા બા સવારના દેખાતા જ નથી, ક્યાં ગયા છે? એ કણી ક્યાં ગઈ? એ કુતરી વ્યાણી થી મીંદડી વ્યાણી. આય વ્યાણી મીંદડી વ્યાણી ધમણ ધોકો લેવા ગઈ હતી. હે ને? જે લાડવા અને ભજીયા દઈશે એની વહુ એની હારી સેવા કરશે, અને જે હુકા રોટલા દઈશે એની હાઉના ટાંટિયા ખેંચશે. સડી ગઈ હે. હવે નિરાત રાખજો. હવે આવ રાખ. આ ધંધુકાના ધોકાએ ધમાલ મચાવીને તો વાહો થઈ જાય બેના કાબરા જેવો. ઈ શું વરી તે દારૂ પીતો લાગે. એ ભગવાન, આને કોણ દારૂ પાય? આ ગામના ને હું નહીં પોગું, પણ હે ભગવાન તું એની વાહે કૂતરા કવડ્યા દે. હે ઉસને કહા પ્રેમ છે. અરે આ બધો તારો વેમ છે. उसने कहा वेम છે. है यारो मुझको माफ कर. આને કાંઈક मैं नशे में हूँ. હવે નશા વારી नशे में હાલી हूँ. એકતી નથી, હરખું જોતો ખરી. नशे में हूँ. नशे में. એ આને પકડા એક. આને બેહાર. અહીંયા બે ઓલા મહેમાન હમણાં આવતા હશે. મહેમાન આવતા જ હશે રસ્તામાં. ઉભા નો દાતા બા. જય શ્રી કૃષ્ણ જુની કાકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જલા જમાય. જય શ્રી કૃષ્ણ. એ જુની કાકા, તમારું ઘર તો બહુ છેટું હો. એલા કાકા, એ અત્યારે તો જમાનામાં ગોધરા સુધી જાય છે, નથી થતું. તને આ સેટું લાગે? મને થોડુંક છેટું લાગ્યું શું એટલે કાકા તું? જય શ્રી કૃષ્ણ. રામ ઠાકી ગયો હવે. ખબર નથી પડતી લાગતી. જય શ્રી કૃષ્ણ. અડધું ગાંડું છે. ગાંડું શું તઈ તમે અહીંયા આવ્યા છો? એ જોવા આવ્યો જુની કાકા. જોવા આવ્યા માં છો? એ જો અહીંયા આવો ચાલ. હા આ મારી દીકરી ગીગલી. હા. મારે આનું જ હક પણ કરવાનું. આનું જ કરવાનું છે. હા. હવે તમારા બેને કઈ વાતચીત કરવી હોય તો કરી લ્યો, હું અહીંયા બેઠો. વાતચીત તો કરવી પડે ને કા. કરવી પડે. થોડાક તો શરમાવું. તમારાથી નો શરમ આવે. એ તમને કહું, તમે કેટલું ભણ્યા? એ તમને કહું એક વાત. લે તમે મને તમે નો કહો. તું કઈશ તો વધારે ગમશે. વાયરે મજા આવ્યો. એ મારી ગાડી તું કેટલું ભણી? હું 4 ચોપડી ભણી. તમે કેટલું ભણ્યા? લે વરી આને પૂછ્યું. આનો બાપ એક પૂછી ગયો, વરી આને પૂછ્યું. એ હું BBCL સુઝુકી સમુરાઈ પાસ ભણવા તો આમ ક્યાંય ગયો તો. ઈ ક્યાં આવ્યું? એ ઈ આવ્યું બોલે ગપ્પા પૂરા ભર્યું ને અહીંયા આવ્યું. તો તમે માર્યો મોટો ફાકો હો. આ ઈ આવ્યું દુબઈ રહ્યું. દુબઈ હા. એની બાજુ મુંબઈ રહ્યું ને એની લગમાં. તો મોટો ફાકો લાગે. એ દીકરાઓ, હા. એ તમારી ફાકા ફોજદારી થઈ ગઈ હોય હા. તો અમને કયો, તમને એકાબીજા હારે ફાવશે? તો મગાવો 1 મણ પેંડા અને કરાવો આ બધાયના મોટા મીઠા. એ કાકા બારોબાર એક મણ તારી ઘરે આવ્યો હોય તારે જ પણ ખવડાવવાના. આવ રખાય કાકા આવ. આ બધાય બિચારા ઠાયકા હે. હવે જો આ મોટા જો તું મોટા જો ખવડાવ કાંઈક. ચલા હા તો હવે તું અમારા ઘરનો બનવા વાળો જમાઈ થઈ ગયો. થઈ ગયો. થઈ ગયો તો આ હું તમારો ઘરનો બનવા વાળો જમાઈ થઈ ગયો હોય તો આ ઘરમાં મારા બોલ બોલાય? એ તમારા પૈડા સેડા વિનાય. એ સોરી તમારા બોયલા બોલ જીલે. તો સાંભળો જુની કાકા, બોલો. આ પટ અંદર
મારા અને ગીગલી સિવાય કોઈ નો રહેવું જોઈએ. હાલી હો દીકરો હો. એ રેવા દે ભાઈ. આ તું કેસ તો જાવા દઉં, બાકી ડાચું રંગી ના ખતાઈ જાય. એ ભાઈ ભેમાભાઈ, હા. એમાં એવું હોય અત્યારના જમાના પ્રમાણે છોકરા છોકરીઓને વાતું કરી લેવા દે. હા, કરે તો એ હે. નકર પછી તમારા જેવી થાય. હા, ગોતરું ગોતવું એ પડે. એના કરતા હાલો આપણે હા. આમ દુકાને આટો મારી આવી, હા. અહીંયા ઈ વાતું કરી લઈએ બે ચાર. કાંઈ વાંધો અમે નહીં. આવી છીએ. હા. આ કણી લઈ જવાની ના જેમાં બેવાનું એટલે એ ગીગલી, હા બોલો. આપણા લગ્ન થાય હા તો પેલા રહીને આપણે બે કપડા મેચિંગ કરશું. હા ઈ બરોબર. અત્યારે સાચું ને? નવું આવ્યું કપડા મેં. કપડા મેચિંગ કરશું હો. હા હા. જો એ ગીગલી, હા બોલો. અહીંયા આવ, બોલો બોલો. અહીંયા આવ. તને બોલો. હવે શર્માતાજી આવડતું નથી. તને શીખડાવ કેવું શર્માવાય. બોલો. જો ઓહો હો હો. આમ શર્માવાય. હા. ઈ હું હવે શીખડાવી દઈશ. વાંધો નહીં, વાંધો હા. નહીં. હવે ઈ કે તમારું નામ શું રાખ્યું? મારું નામ ગીગલી નોગી. ઓહો, ઊંચું ના. તમારું નામ શું હે? મારું નામ જોહલાનો જે. ઓહ. પણ ઈ વાત તો બરોબર. તમારા વરા કેટલા થયા? આલે બાજી બેડલી 42 ઠોકી દઉં. આ મારા વરા થયા 40 ને માથે 42. તમારા કેટલા થયા? મારા 20 ને 21. તો નાના નાના ગોરી. પરમાવેશ મારી ગીત તો નાના નાના ગોરી. તારી ગોરી એ બા બેઠા, બેઠા જાવ બેઠા, બેઠા બેઠા. કાંઈ નથી બેઠા. કરતો. તારી ભરમાવે. બે બે હારો બા, એ બેઠા જાવ. અરે બંધ કર બા 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 બે બે બે. બેઠા જાવ. ઈ કાંઈ નતો કેતો. ઉભો રે તારી જાત લે એ, એ. અંદરથી હેડ થઈ એ, જાય. એ બા એ શું માંડી છે આ બધી? અરે મારી ગીગલીને ભરમાવે એ ઈ એ બા ભરમાવે હું છે. ખાલી વાતો વાતો કરતો તો. કરી. વાતું કરી હા. વેલા ફાડતા હોય તો વાતું એ ડોસકી આપણો બનવા વાળો જમાય એ હા. જમાય. હા દોઢ બુટીઓ હા આપણો જમાય હા જમાય. હા, મારે હેડ મને ગોતાય તારી હારે નથી કરવાનું, આની હારે કરવાનું હોય. મારી આવી. તો ઠીક હાકો એટલે હવે જમાય છે એને કઈ નો કહેતી. એને નો કહેવાય કાંઈ એ જમાય ઓરાવો ઓરાવો. આ બા થી તો મને એ બીક લાગે. કાંઈ નો કરે, અહીંયા આવો. થઈ ગયું સમાધાન થઈ ગયું. મીઠડા લઈ લ્યો. થાન વધો કાંઈક ઉંમરમાં હારું હો આ મારા હાઉ એ. આ તમારા હા. એ, એ ઉભા થાવ. એ ગીગલી આને ઊભો કર. ઉભા થાવ. હજી trailer દેખાડ્યું ત્યાં પડી ગયો લ્યો. ઉભા થાવ. હજી પિક્ચર તો હા. બાકી જ છે. ભાગી જાય છે. એ બાપા પરસેવો વળી ગયો. એ હું અહીંયા પૈણવા આવ્યો તો ક્યાં આવ્યો હો? જોવા આવ્યો તો. જોવા જોવા. એ ઉભા રહ્યો, ઓરા. હા એ આ તમારા હાવ હોય ને એનું ખોટું ન લગાડતા તમે. હા એ ઈ તો હાયલા રાખે એવું કાંઈ ન હોય. હા રેડી? તો એક કામ કરો હવે. હા. હેમાભાઈ, બોલ. આપણે આનું હાથ જોડ કરી નાખ. બસ એટલે હા. પૂરું થઈ જાય અહીંયા. ટૂંકમાં 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 કરી વાંધો. નાખી. અત્યારે ખર્ચો તમારો થાય. કેવો ખર્ચો કેવો થાય. સોનાના ભાવ તો જોવો. હાથ જોડ કરી નાખી હા. એટલે આપણે અહીંથી પૂરું થઈ જાય આપણે. આ તો હાથ લાવો, હાથ જોડ કરવા હાથ જોઈ. હોનું હાલો. હાલો કોનું દેવા આવ્યું લે હા એવા વેવાણ. ઘર ભેરું છે હાલ હાલો હાલો. એ કાંઈ વાંધો નહીં. હાલો. રેડી હાલો હવે અહીંથી આપણે તમારા લગ્ન પૂરા. એક હા. જલસો જવા દઈએ. હા. હાલો જેહો જેહો વગાડો વગાડો કરી
ખૂટા નીર એ પણ સોરઠ માં સડતાલો પડ્યો અરે રે અમે વરતવા ને હાયલાવીર એ ગાયે મકોડા ભરાખિયા એ ગાયે મકોડા ભરાખિયા અને સ્ત્રીએ ભરાખિયા બાર એ પણ સોરાઠમાં પડ્યો દુકાળ એ હવે કહેજે મારા નાથ સોરઠની ધરતી ઉપર આ દુકાળના કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે હવે કઈ સૂઝતું નથી કે હવે શું કરવું આમ તો જો આહિર આ મૂંગા પ્રાણીઓ એ પાણી વગર મરે છે જહાલ દુષ્કાળમાં માણસોની કેવી દશા થાય છે નથી ખાવા અન્ન મળતું કે નથી પહેરવા કપડા હવે શું કરવું એ કઈ સૂઝતું જ નથી આહિર જુનાગઢમાં ભાઈરા નવઘરનો આશરો લઈ ત્યાં મારા મા બાપ રહે છે એમની સાથે રહેશું નહીં જહાલ એ કદાપી ન બને કારણ કે દુઃખના સમયમાં દીકરીઓ પિયરમાં પોસાય છે જાય જવાય જો સસરા ઘેર તો એ નાદાનમાં લખાય છે માટે એ કદાપી ન બને જહાલ કારણ કે દુઃખના સમયમાં સગાને સંતાપ અપાય ખરો અને એ પણ વળી સસરા પક્ષમાં તો આહિર તમે જ કહો કે આપણે શું કરીશું હવે? જહાલ તમે તમારા માતા પિતાની સાથે ત્યાં રહો હું આપણા સર્વ આહિર ભાઈઓ સાથે આપણા માલ ઢોર લઈ સિંધમાં જાઉં વરસ વિતાવી સમયસર પાછો આવી જઈશ નહીં આહિર નહીં હું પણ તમારી સાથે સિંધમાં આવીશ સુખ દુઃખના દિવસો સાથે જ વિતાવીશું ચાલો આહિર આપણે સિંધમાં જવાની તૈયારી કરીએ એ ઝૂંપડામાં મેં જીવીએ એને પહેરીએ ચિથરવાથી હે વરસ વરસ વિતાવા આવ્યા સિંધમાં હે અમે લડાય ભેરું આહીર દાજલ દેહું નામે ભવ દુખિયા દાજલ દેહું નામે ભવ દુખિયા નથી દુખિયા રે અમે છીએ દુખિયા દાજલ દેહું નામે ભવ દુખિયા દાજલ દેહું નામે ભવ દુખિયા નથી સુખિયા રે અમે છીએ દુખિયા દાજલ દેહું નામે ભવ દુખિયા વાને રે વંટોળે અમે આવી રે ભરાણા વાને રે વંટોળે અમે આવી રે ભરાણા સમરે કટલ અમે છીએ પંખીડા દાજલ દેહું નામે ભવ દુખિયા દાજલ દેહું નામે ભવ દુખિયા નથી સુખિયા રે અમે છીએ દુખિયા દાજલ દેહું નામે ભવ દુખિયા પરદેશી હારે મારે પ્રીતુરે બંધાણી પરદેશી હારે મારે પ્રીતુરે બંધાણી રોઈ રોઈને ફૂટી મોરી અખિયા દાજલ દેહું નામે ભવ દુખિયા દાજલ દેહું નામે ભવ દુખિયા નથી સુખિયા રે અમે છીએ દુખિયા દાજલ દેહું નામે ભવ દુખિયા
કાજલ દેહું નામે બહુ દુખિયા ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ ચરણ રાખો મેં સુખિયા કાજલ દેહું નામે ભવ દુખિયા કાજલ દેહું નામે ભવ દુખિયા નથી સુખિયા રે અમે છીએ દુખિયા કાજલ દેહું નામે ભવ દુખિયા આય રાણી ખેદ કરવો હિંમત હારવી નિરાશ થવું તેથી આ વિપત્તિના વાદળો વિખરાતા નથી આહિર આ વિપત્તિના વાદળો નથી કે વરસીને ચાલ્યા જશે આ તો મંડાણો મેઘરાજ ચારેય તરફથી એલી જમાવ્યો છે હવે નહીં ટકે જાનવરો ટપોટપ મરી પડશે ધીરજ રાખો આહિરાણી એટલા જ માટે આપણે સિંધમાં આવ્યા છીએ આ વિપત્તિના વાદળો વિખરાઈ જશે અને સુખનો સૂરજ ઉગશે માટે સારું ચાલો હવે હું ઢોરમાં જાઉં ભલે આહિર તમે ઢોરમાં જાઓ હું તળાવે પાણી ભરવા જાઉં છું હાલો 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 જય મુરલીધર બા સાહેબ જય મુરલીધર કેમ આજ ઉદાસ લાગો છો આહિર કાંઈ કડવું વેણ તો નથી કહી ગયા ને ના બહેન ના આહિરે તો કાંઈ કડવું વેણ કીધું નથી અરે બા સાહેબ આયા કેવું શાંત વાતાવરણ છે હા તું તારી સહેલીને બોલાવ આ શાંત વાતાવરણમાં આપણે ગરબો ગાય ભલે બા સાહેબ સોનાએ દોરી રૂપા બેડલું રે નાગર યુપા ઓ રંગ રસિયા સોનાએ દોરી રૂપા બેડલું રે નાગર યુપા ઓ રંગ રસિયા સોનાએ દોરી રૂપા બેડલું રે નાગર યુપા ઓ રંગ રસિયા સોનાએ દોરી રૂપા બેડલું રે નાગર યુપા ઓ રંગ રસિયા પાણી લાગે તળાવ રે નાગર યુપા ઓ રંગ રસિયા પાણી લાગે તળાવ રે નાગર યુપા ઓ રંગ રસિયા કાટે તે કાન ઘોડા કે લવે રે નાગર हमने आज तक नहीं देखी घोड़ा के लवे रे नागर युपा ओ रंग रसिया कान मन गरुलो चढ़ाव रे नागर युपा ઓ રંગ રસિયા કાન મને ગરુલો ચડાવ રે નાગર યુપા ઓ રંગ રસિયા તારો ગરુલો મોટી તો ચડે રે નાગર ઉભા ઓ રંગ રસિયા ઓ તું તમારા ઘરડાની નાર રે નાગર યુપા ઓ રંગ બનાને વળને ક્યાં ચીજ બનાઈ હે उसने हमारा दिल जीत लिया क्या है ओ हमको चाहिए सोना ये डोरी रूपा बेड़लू रे नागर उबा ओ रंग रसिया सोना
ये कितनी सुंदर औरत है, ऐसी औरत हमने फिर सिंध में नहीं देखी। अरे सुमरा जी, ऐसी औरत के सामने देखना भी पाप है। पाप बाप की बातें छोड़ो, ये औरत नहीं है, ये तो हुस्न की परी है। उसको हमारी बेगम बनाना चाहता हूँ। ऐसे बादशाही की बादशाही पर पराई बेटियों को देखना वियजित नहीं है। ऐसे शैतान के नाम पे मैं इनकार करता हूँ। अरे चुप कर नादान, तेरा बोलना खतरनाक है समझो। ए लड़की, आप कौन हो? अरे नामदार, અમે સોરઠના વતની છીએ અને આહિર જાતના માલધારી છીએ। અમારે ત્યાં 2 વર્ષ ત્યાં દુષ્કાળ પડે છે, એટલા માટે અમે અહીંયા પાણી ભરવા આવ્યા છીએ। तुम सम्मा, मैं परवाना, मगर ये बीच वाली औरत हमको बड़ी जलवा लगती है। उसको हमारी बेगम बनाना चाहता हूँ। अरे नामदार, एमનું નામ જાહલબા છે। उस जहाल को हमारे साथ भेज दो, वरना यहाँ सबकी कत्ले हो जाएगी। अरे बा साहेब, એ તમને સાથે લઈ જવાનું કહે છે। લાવ મોગી, હું જ તેની સાથે વાત કરું। શું તમે સિંધના મહારાજા છો? हाँ, मैं सिंध का महाराज, मेरा नाम है हमीर सोमरा। જુઓ સુમરાજી, અમારા સોરઠ દેશમાં દુષ્કાળ પડ્યો છે, તેથી અમે વરસ વિતાવવા અહીંયા આવ્યા છીએ। मुझे कुछ नहीं सुनना, तुम मुझको बड़ी अच्छी लगती हो, इसलिए मैं तुमको हमारी बेगम बनाना चाहता हूँ। અરે, અમે તમારી રયત કહેવાય, અમારા ઉપર આવી ક્રૂદ્રષ્ટિ સારી નહીં। मुझे कुछ नहीं सुनना, तुम आती हो या नहीं? હે ખોડિયાર, આ સુમરો બધાને મારી નાખશે, માટે લાજ રાખજે તું માં। क्या गड़बड़ है, आती हो या नहीं? જુઓ સુમરાજી, મારે ભગવતી રાંદેલનું 6 માસનું વ્રત છે, એમાંય 3 માસ વીતી ગયા છે, હવે 3 માસ બાકી છે, તો તમે 3 માસ પછી મને લઈ જજો। तो ठीक है, मैं तुमको 3 मास तक मोहलत देता हूँ, वरना देख लेना 3 मास पूरे हुए जैसे मैं तुझको लेने के लिए आऊंगा, वरना तुझको उठा के ले जाऊंगा। હે માં ખોડિયાર, આ કેવા દિવસો આવ્યા છે, તું લાજ રાખજે માં। હજી આવશે। આયરાની ગયા છે પાણી ભરવા, હજુ સુધી કેમ ના આવ્યા? હું ઢોરમાં જઈને આવતો રહ્યો, પણ હજુ આયરાની ના આવ્યા। આહીર, ગજબ થઈ ગયો આહીર, ગજબ થઈ ગયો। અરે સાનો ગજબ થયો છે? સિંધનો રાજા સુમરો એ મને સિંધની મહારાણી બનાવવા માંગે છે આહીર। અરે શું કીધું? સુમરાની એટલી હિંમત? તમે ચિંતા ના કરો, હું સુમરાને પલવારમાં ખતમ કરી નાખીશ। નહીં આહીર નહીં, તેમની પાસે મોટું સૈન્ય છે, માટે મેં તેમને 3 માસની અવધિ દીધી છે, પણ આહીર 3 માસ તો હમણાં જ વીતી જશે। હું ઝેર પીને મરી જઈશ, પણ આ સુમરા પાસે તો નહીં જ જવું આહીર। અરે જાહલ, ઝેર પીને મરવું એ તો એક મોટું પાપ છે। એના કરતા આ વાત આપણે ભાઈ નવઘણને કહીએ તો? હા આહીર, મારા ભાઈ નવઘણે મને કોલ દીધેલો કે વિપત્તિના સમયે યાદ કરજે, તો આહીર લાવો કાગળ અને કલમ, હું ભાઈ નવઘણને ચિઠ્ઠી લખું। લ્યો આયરાણી, આ કલમ અને આ કાગળ। પણ જાહો જાહોલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણવીર, હે પણ સિંધમાં રોકી મને સુમરે, અરે રે મને હાલવા નો દે હમીર।
ન બાપી અરે રે ન ભાઈ વીરા માર તુજથી સાચી સગાઈ. બાપી અરે રે ન ભાઈ વીરા માર તુજથી સાચી સગાઈ. ભીતર લાગ્યા ઘાવો સંતાડું રૂપો સંતાડ્યા ન બાપી અરે રે ન ભાઈ વીરા માર તુજથી સાચી સગાઈ. હું ન બાપી અરે રે ન ભાઈ વીરા માર તુજથી સાચી સગાઈ. બાપના ગુણને ભોગ બાંધવનો દૂધડિયાની સગાઈ. હે બાપના બોલને ભોગ બાંધવનો દૂધડિયાની સગાઈ. કાપડા કેરો કોલ દીધો તો કાપડા કેરો કોલ દીધો તો માંડવડાની માઈ રે. હું ન બાપી અરે રે ન ભાઈ વીરા માર તુજથી સાચી સગાઈ. ના પિયા રે રે ના ભાઈ વીરા મારે તુજથી સાચી સગાઈ. લ્યો આહિર આ ચિઠ્ઠી ભાઈ નવઘણને આપજો એટલે બહેનની વારે જરૂર આવશે. લાવો ચિઠ્ઠી, હું હમણાં જ ભાઈ નવઘણને આપી આવું છું. પણ તમે સાવચેત રહેજો, કારણ કે આ સુમરા બધા દગાખોર હોય છે, માટે તમે સાવચેત રહેજો. હું હમણાં જ ભાઈને ચિઠ્ઠી આપી આવું છું. ભલે આહિર. હે માં ખોડિયાર, આ મારી ચિઠ્ઠી વાંચી ભાઈ નવઘણને મારી વારે મોકલજે. જય માં ખોડિયાર, જય માં ખોડિયાર. सोने की सड़ी रुपए की मसाल जरियर के जमा मोतियों के माला घड़ी खम्मा जूनागढ़ पति रानवगढ़ घड़ी खम्मा. પ્રધાનજી, અત્યારે ગરવા ગિરનાર અને માં ખોડિયારની કૃપાથી સર્વ હેમખેમ થઈ ગયું છે. તો આજની આ ખુશાલીમાં રાજમાંથી કવિરાજને બોલાવો. હાલો કવિરાજ. પણ નવઘાણ વર્ષે મેં હે ઈ તો પ્રગટે જુનાગઢ શહેર. ઘણી ખમા મોરા બાપ, આ જુનારાના ધણી નવઘણ ને ઘણી ખમા, આજની આ કચેરીને પણ ઘણી ખમા. જય જોગમાયા. જય જોગમાયા, જય જોગમાયા. કવિરાજ, આપની વાણી થવા દો. તો એમ દાણ કે
તું પડી એ અમારી ગાંડી જનતા ગીર થાય તારો દીકરો તો કસ ને હાથ કપા દેવો ભલો ડાયરો ભલો વાવ સ્ટાર્ટ ચંદન ઘસે ઓલા બીજો પાયા હે મારો મહેમાન એ તને સરગા ભૂલાવી દઉં સાંભળા
વરદાન દે શંભુરાની એમાં દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની माँ साजन को हित दे कुटुंब से प्रीत दे जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी। વાહ કવિરાજ વાહ, લ્યો આ મારો કિંમતી હાર તમોને ભેટમાં. જય જોગમાયા. જય જોગમાયા કવિરાજ. કોણ છે હાજર? બોલો ભાઈ, શું કામ છે? તમારા મહારાજને કહો કે કોઈ અજાણ્યો માણસ અંદર આવવાની રજા માગે છે. બાપુ, કોઈ અજાણ્યો માણસ અંદર આવવાની રજા માંગે છે. પ્રધાનજી, જ્યારે મને રાજ તિલક થયું ત્યારે માતા આહિરાણીએ કહ્યું હતું કે ગરીબને સાચો ન્યાય આપજો, માટે જે પણ કોઈ હોય તેમને સન્માન સહિત અંદર બોલાવો. આવો ભાઈ. જય મુરલીધર. જય મુરલીધર ભાઈ, તમે ક્યાંથી આવો છો અને તમારું નામ શું છે? લ્યો આ ચિઠ્ઠી, આ ચિઠ્ઠી જ તમને જવાબ આપશે. આ ચિઠ્ઠી, આ હા. ચિઠ્ઠી કોની છે? જુનાગઢ નો રાજ્યો અનયના મનમાં થયો ઉદાસ, હે અમાલયનો ઉતરી ગયો એ ડરી જાલ ઊભી પાર. અરે આ શું, મારી બહેન જહાલની ચિઠ્ઠી? કોણ સામંત? હા મહારાજ. આવી દશા કોણે કરી ભાઈ? મહારાજ, અત્યારે વાતો કરવાનો વખત નથી, તમે ચિઠ્ઠી વાંચો. લખે કાગળિયા વીરને બેનરી નવગણ વેલે રોયા વીરા મારા વીરા મારા જાલ જુએ તારી વાણ. હે લખે કાગળિયા વીરને જગદંબા, આ હું શું જોઈ રહ્યો છું? અમારો જુનારાનો ધણી રોવે છે. અરે અત્યારે રોવાની વેળા નથી મોરા બાપ, અત્યારે તો બેનની ઇજ્જત બચાવવાની વેળા છે નવગણ. હજુ અમારો રાહ પાછો નથી આવ્યો. આમ બેઠો બેઠો રોતો હોય ઈ અમારો રાજા નો હોય. ભલામણા મર્દ કેવો હોય? મર્દ કોને કહેવાય? મર્દ ખાઈ શકે, મર્દ ખવડાવી શકે, મર્દ કોઈની વિપત્તિ પર ટાળી શકે અને મર્દ દેશના માટે માથા પણ આપી શકે. આમ બેઠો બેઠો રોતો હોય ઈ અમારો રાજા નો હોય. ભલામણા અત્યારે તો સિંધની હારે સંગ્રામની વેળા છે, આમ રોવાની વેળા નથી મોરા બાપ. શું અમારો રા સિંધ થી બી ગયો કે પછી હાથમાં ચૂડીઓ પહેરી લીધી? અરે અત્યારે તો સુમરાનો દી ફેરવાનો હોય, એના બદલે અમારા રાનો દી પડી ગયો કે શું? કવિરાજ, દી તો હવે સિંધનો પડશે. માથા વિંધાશે વેરી તણા, રોનાર કોઈ રહેશે નહીં. બહેન જહાલની લાજ લૂટે એ નર જીવતો રહેશે નહીં. જુનાગઢના સૈનિકો નગારે ઘા જીતો, સિંધ ઉપર ઘેરો ઘાલો, સિંધને કબજે કરી લ્યો. સિંધનો એક પણ સુમરો બચવો ન જોય. બહેન જહાલનું અપમાન એટલે આ જુનાગઢના રાનું અપમાન. અપમાનનો બદલો તલવારની ધાર અને પાલાની અણી છીડાવ. કાં તો હવે સિંધનો સુમરો નહીં, કાં સોરઠનો સિંહ નહીં. જાગ્યો મારો સોરઠનો સિંહ જાગ્યો. અરે જાગ્યો મારો સોરઠનો સિર તાજ જાગ્યો. બહેન જહાલને ન છોડાવ,
તો માતા આઈરાણીનું ધાવણ લાજે, ગરબા ગિરનારના સોગંદ ખાન રાજ પ્રતિજ્ઞા કરે, સોરઠની ધરતી ઉપર પેલો પગ બહેન જહાલ પાડશે, પછી જા ચુનાડાનો રા પાડશે. શું સિંધના સુમરાયા રાને છોકરા ગણ્યા છે. સુમરા ચેતી જજે, આવે છે તારો કાળ રાન નૌકર.
ખોડિયાર માતની જય. બહેન ચરુડી, માતા ખોડિયાલનો લાડીલો બાળ, જુનાગઢનો રાજા તો બંધ કર. નવઘણ, આજની એની માનેલી બહેન જહાલની વહાર કરવા સિંધ તરફ જઈ રહ્યો છે. માં ખોડલનો બાળક આપણા આ આંગણેથી ભૂખ્યો ને દુખ્યો જાય તો આ ખોડિયારને ખોટ બેસે. દેવી ભક્ત દાસને એક આપણો આ ધાર છે, વિજય અપાવીએ એમને એ જ મારો વિચાર છે. બરોબર છે બહેન. ભક્તોની ભેગા રહેવું સદા જેના દિલમાં દેવી તણો વાસ છે. ન થાય વાળ વાંકો નવઘણ દેવી તણો દાસ છે. હમણાં જ હું મારી નેત્ર શક્તિ વડે નવઘણને માર્ગ ભૂલાવું છું અને અહીં હાજર કરું છું. વરુડી મટી વાટમાં રોક્યું લશ્કર તમામ, કરાવવા અમીના પાન ભોજન કરાવવું પ્રેમ. અરે બાપુ, લાગે છે આપણે માર્ગ ભૂલ્યા છીએ. અરે આ શું માર્ગ ભૂલ્યા, વનવગડામાં ભૂલા પડ્યા. હે માં ખોડિયાર મને સહાય કરજો. એક ઘડીની અવધિ વીતી જશે તો બહેન જાહલ જીભ કરડી મરી જશે. માર્ગ નથી ભૂલ્યો, તારા તમામ લશ્કર સહિત એક ટંકની મહેમાન ગતિ માણવા તને અહીં બોલાવેલ છે. આપ કોણ છો? મારી સાથે તો વિશાળ સૈન્ય છે. નાની આવી તારી ઝૂંપડી તું શું ખવડાવીશ બાઈ? 4 લાખ માનવીના વિશાળ સૈન્યને આપ ભોજન સી રીતે પૂરું પાડી શકશો? પૂરું પાડશે માં ત્રિકાળ કોટી આઈ વરુડી. કોણ આઈ વરુડીમાં? આદ્ય શક્તિ ઈશ્વરી, સફળ કરો મમકાજ. દેવી તારા ચરણોમાં વારે વારે પ્રણામ. ભોજન અંગે ચિંતા કરીશ માં. આ નાનકડી ફૂલવડીમાંથી તારા આખા 4 લાખ સૈન્યને જમાડીશ. ભોજન જમ, તે તને મીઠું લાગશે. ભલે માં. કરીશ પૂરું કામ, ચિંતાનું શું કામ છે. કટક જમાડું ફૂલવડીમાં, વરુડી મારું નામ છે. કેમ નવઘણ, ઊભો કેમ થઈ ગયો? ક્યાં મુખે ભોજન જમું માં ભગવતી? ભોજન 32 ભાતના ભાઈને ભાવે નહીં. કરવી બહેનની વાત બીજું યાદ આવે નહીં. જે માતા પિતાએ પોતાના લાડક વાયા બાળકના લીલા માથા આ નવઘણ માટે કુરબાન કર્યા, એવા પવિત્ર બાપની દીકરી કે જે બહેન જાહલના આડેથી મેં દૂધ પીધા, એ બહેનની લાજ આજ જવા બેઠી છે. જો બહેનની લાજ જશે ને તો નવઘણના જીવનમાં ધૂળ પડશે. બોલ દીધો છે બહેનને મંડપ મધ્યમાં, આસુડે ભીંજાય એની ચૂંદડી, જાય છે એની લાજ. એ લાજ જોગમાયા જ તારે હાથ છે. એ લાજ માતા વરુડી અને ખોડિયાલ રાખશે. જો નવઘણ તું અમારા આંગણેથી ભૂખ્યો જાસ તો માતા ખોડિયાલને ખોટ બેસશે. માટે તું જમવા બેસ. ભલે માં. નવગણ આવ્યો આયુ નાયો રે, કુમારીએ કટકા જમાડ્યું પૂર્ણિમાય. નવગણ હવે માં મને રજા આપો, કેમ કે સામેથી જતા આડો સાગર છે, માટે અમારે આમ ફરીને જવું પડશે.
અરે ફરીને શું કામ જાસ નવઘણ? સીધા માર્ગે તારા ઘોડા દોડાવ. આડો સાગર ઘૂઘવે, ભર્યું પાણી અપાર, વહાર કરશે વરુડી, ઉતારું તને પેલે પાર. જોજે નવઘણ, વિશ્વાસ રાખજે, સાગરના કાંઠે તારો ઘોડો આગળ રાખજે અને તારું ભાલું અધર કરજે. દેવ રૂપે ચકલી બની તારા ભાલાની અણીએ ન બેસું તો હું આય વરોડી નહીં. પાર ઉતારું સાગર, રાખું તારી લાજ. પાર ઉતારું સાગર, રાખું તારી લાજ. કાળી ચકલી રૂપ ધરી ભાલે બેસું આજ. નવઘણ, સાગરના કાંઠે તારા ઘોડાને આગળ જવા દેજે. આગલા પગે કાદવ અને પાછલા પગે ધૂળ ન ઉડાડું તો હું આય વરોડી નહીં. નવઘણ લાવ્યો લાયું ના ઓર રે. એક ઉપાડીને કરો રે, દોરીને લાગે પાય. એ ચકલી બની કાળી રે ઓ ભાલે, એ બિરાજી રે ઓ. એ મારી અમને મારા એ બતાવો સમજણ મારી. એ મારી અમને મારા એ બતાવો સમજણ. બોલો આય વરુડી માતનો. હે મુરલીધર મહારાજ, આ 3 માસની અવધિ પૂરી થતા સુમરો સંતાપશે. વીરા નવઘણ, આ બહેનની ચિઠ્ઠી વાંચી ટાણાસર પહોંચજે, નહીંતર આ તારી જીભની માનેલી બેનની લાશ ઉપર રાખજે ચૂંદડી. क्या हुआ जहान? तेरा 3 मास पूरे हो गए, मैं तुझे लेने के लिए आया. અરે ઓ શેતાન, મોં સાંભળીને વાત કર. તે આ ક્ષત્રિય આહિર કન્યા હજી જોઈ નથી. बहुत देखी तुम जैसी औरतें, मुझको क्या करेगी? તે જોઈ હશે ઘણી દીકરીઓ, પણ આહિર દીકરીને જોઈ નથી. આ જોઈ લે સોરઠ તણી આહિર કન્યા, મરશે પણ મૂકશે નહીં માં ભોમને. आजी तुम तो बड़ी मालूम हो रही हो, बताओ तेरा पानी. અરે સુમરાવ, તમારા વચનની આટલી જ કિંમત છે. હજી તો વચનને 2 દિવસ બાકી છે, છતાં આટલી ઉતાવળ? ધ્યાન રાખજો, સ્ત્રી એ નાગણી છે, જીવ લઈ પણ શકે છે અને આપી પણ શકે છે. आजी हमारे सामने बड़े बड़े सरदार झुकते हैं, तुम तो ऐसी कौन सी चीज हो? उठाओ उस छोटी बीवी को. અરે વાર છે મિયા, એક જો ડગલું આગળ વધ્યો છે તો મોતને માનજે. આ સાસતિયાની તલવાર સગી નહીં થાય. क्या देखते हो? मारो आजा. सभी को. એક પણ ડગલું આગળ વધ્યા છો તો મુરલીધરના સોગંદ છે. હું જા અમીર સાથે લડી લઈશ. અરે ઓ રૂપ ભૂખિયા વરુ, આવ અને જો આ ક્ષત્રિય સોરઠિયાના જાયામાં કેવા જોમ ભર્યા છે. બહેન જાહલ, વીર સોરઠપતિ આવી ગયા છે. હૈયે હામ રાખજે, સામે સૈન્ય આવી રહ્યું છે. कौन है? कहाँ से आया? આવ્યો મારો વીર આવ્યો. कौन आने वाला है? मैं अकेला हजारों को मारूंगा. ખબરદાર નાદાન, એક પણ કદમ આગળ વધ્યો છે તો તારી સામે આ સોટી સુરા અને તારો કાળ રાય નવઘણ. વીરા,
આ નીચની ખબર તો મને જ લેવા દે વીરા. નહીં બહેન, આ કામ તો મારું છે. कौन सोठ नो सीरा नौखान हाँ मैं सोरठ का सीरा नौकान. खुदा ताल ने आज हमारे पे बहुत रहम की. सोरठ का सिंह को पराजित करने की बहुत दिनों से आशा थी, वो आज अचानक मिल गई. बिना तकलीफ से सोरठ का सिंह आज पराजित होगा. शहीद का सिंह सोरठ के स्वामी हो गए. अमीर, नाहक बकवास से क्या, रण क्षेत्र है, रण क्षेत्र में वीर पुरुष नाहक बकवास नहीं करते. યાદ રાખ સુમરા, આ નરવીર સોરઠ વીરને નમાવાને વાર છે. સોરઠ પતિના હાથથી હવે બચવાને વાર છે. સોરઠી સપૂતો રણમાં વંટોળ વેગે છૂટશે. સબર સેદના સુલતાન સામે આ સોરઠના સાભાર છે. વહેશે લોહીની નદીઓ, ખુલ્લી આ તલવાર છે. કુત્તા, સુઅર કા બચ્ચા, જાને બોલમાં કિંમત નથી, શરીરમાં શક્તિ નથી, નાહક કરે ગુમાન, અભિમાનમાં મસ્તી નથી. ભલે તું હો મેઘ, પણ આ સોરઠિયો સમીર છે. ભલે તું હો સિંધુ, પણ આ સોરઠિયો અગસ્ત છે. અરે નવખાન, વિચારીને બોલજે. આ તો સિંધ કેરું રણ છે, નથી તારું ગુજરાત. આ તો સિંધ કેરું મેદાન છે. આવ मैदान घूमरा की शक्ति को तो भी जान ले. સાગર સમાવ્યા ઉદરમાં બે નાડા નડે તો શું થયું? મર્દની માથે મોતની આફત પડે તો શું થયું? આજ રાખતા બેરની ઇજ્જત આ ધડ લડે માથા પડે તો શું થયું? ઇજ્જત તેરા ખુલા को याद कर ले. मैं भी तुझे कहता हूँ, तेरे राम को याद कर ले. तो आओ मैदान में, आओ मैदान में. સુમરો મારા હાથે મરતો કેમ નથી? બેટા નવગણ, સુમરાને માં સિકોતરનું વરદાન છે કે જ્યાં સુધી તેના ખંભે ચૂંદડી છે ત્યાં સુધી સુમરો મરશે નહીં. ये राग क्या बोल रहा है? राग, मैं तुझको क्या औरत लगती हो? ये चुनरिया हमको नहीं चाहिए. तो आओ मैदान, आओ मैदान में. દાટી દો. આપણી ભૂમિને અપવિત્ર કરવા તેને ત્યાં લઈ જવો નથી. ખમ્મા મારા વીરાને, જુગ જુગ જીવો મારા વીર. ચાલો હવે બાપુ ચિંતા કરતા હશે, અત્યારે જ સોરઠ તરફ રવાના થવાનું છે. બોલાય વરુડી માતનો જય. જુનાગઢ
પતિરા નવઘણની જય હો. કવિરાજ, આપની રાજ પ્રશસ્તિમાં આપને 10 ગામ ભેટ આપવામાં આવે છે અને બહેન જાહલને બોડીદર ગામ આખાય પરગણા સાથે હું આપું છું બહેનને. ખમા વીરાને આય ખોડિયાર તને 100 વર્ષનો કરે વીરા. અને બનેવી સાસટિયાને હું ઘોડેશ્વરી સેનાનાયકનું પદ આપું છું અને સાથોસાથ 2 ગામ પણ આપું છું. મોંઘીએ બહેનની સાથે રહીને દુઃખો વેઠ્યા છે તો હું તેને પણ 2 ગામ આપું છું અને બાકી રહેલા બધાને યથા યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે જે દિવાન મૈધરજી જણાવશે. બોલો વરુડી માતનો.